છે, કમળ પાસે રંગ છે, સૌંદર્ય છે. તો એ સિદ્ધિ દેવીને, એ સિદ્ધિદાત્રીને દેવી ભાગવત પુરાણમાં વંદન કરતા ભગવાન વ્યાસજી લખે છે, સિદ્ધિદાત્રી મહાદેવી સર્વકામ ફલ પ્રદા સિદ્ધિ સિદ્ધ્યંતિયા તસ્માત સિદ્ધિદાત્રી કીર્તિતા. સિદ્ધિદાત્રીને વંદન કરવાથી, એની પૂજા કરવાથી જ્ઞાન, બળ, સિદ્ધિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો આજે છેલ્લું નોરતું અને માને રમાડવાનો, આપણે એની અરે રમવાનો આપણો છેલ્લો દિવસ. જો કે આમ તો મને એવું થાય છે રાજુભાઈ કે આજે આપણી કથાનો ભલે છેલ્લો દિવસ છે, આપણે કાલે સાંજે છે ને 6 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધી પ્રભુ ફાર્મમાં ગરબા ગોઠવી દઈએ. આપણે સાંજે 6 થી 7 1 કલાક ગરબા, 7 થી 8:30 આપણી આરતી, 8:30 બધા છૂટા. તો આવતીકાલે, આજે સાંજે આરતી તો છે, જો આઠમની મહાઆરતી તો છે જ, પણ આવતીકાલે સાંજે 6 વાગે જ્યાં અમારા માતાજી ઉતર્યા છે, મા અંબાએ જ્યાં પોતાનું બેસણું કર્યું છે, એવું પ્રભુ ફાર્મ હીરાસર એરપોર્ટ પાસે, ત્યાં આપ સૌ કાલે 6 વાગે મા પાસે ગરબા રમવા માટે આપ સૌ પધારજો. અને તમે આવશો તો ત્યાં ગાશું આપણે, એવું 9 મેથી 9મું માનું નોરતું હોજી રે, એવું 9 મેથી 9મું માનું નોરતું હોજી રે, એવાનો મતણો ઉપવાસયમે માં આશા પૂરા ગરબે રમે હોજી રે, એવાનો ઉપવાસ અંબે માં આશા પૂરા ગરબે રમે હોજી રે, એવા 9 માતણો ઉપવાસયમે માં આશા પૂરા ગરબે રમે હોજી રે, ઉપવાસ અંબે માં આશા પૂરા ગરબે રમે હોજી રે, માં ગરબે રમે ને તાળી પડે હોજી રે, ગરબે રમે તાળી પડે હોજી રે, એ માં ગરબે રમે ને તાળી પડે હોજી રે, ગરબે રમે તાળી પડે હોજી રે, પાપડ છંદે બોલે ઝીણા મોરયંબે માં આશા પૂરા ગરબે રમે હોજી રે, વા છંદે બોલે ગીતા
પડ છંદે બોલે ઝીણા મોર અંબે માં આશા પૂરા ગરબે રમે હોજી રેવા છંદે બોલે જીણા મોર અંબે માં આશા પૂરા ગરબે રમે હોજી એવું નવમેથી નવમું માનું નોરતું હોજી રે એવું નવમેથી નવમું માનું નોરતું હોજી રે એવા નવમાં તણો ઉપવાસ અંબે માં આશા પૂરા ગરબે રમે હોજી રેવા ઉપવાસ અંબે માં આશા પૂરા ગરબે રમે હોજી માં ગરબે રમે ને તાળી પડે હોજી રે માં ગરબે રમે ને તાળી પડે હોજી રે એવા પડ છંદે બોલે ઝીણા મોર અંબે માં આશા પૂરા ગરબે રમે હોજી રેવા છંદે બોલે જીણા મોર અંબે માં આશા પૂરા ગરબે રમે હોજી એમાં આશા પૂરા ગરબે રમે હોજી રે આશા પૂરા ગરબે રમે હોજી માં આશા પૂરા ગરબે રમે હોજી રે આશા પૂરા ગરબે રમે હોજી માં આશા પૂરા ગરબે રમે હોજી રે આશા પૂરા ગરબે એવું નવમેથી નવમું માનું નોરતું હોજી રે નવમા તણો ઉપવાસ અંબે માં હજી કાલનો દાડો તમારે ઉપવાસ કરવાનો છો પછી દશેરાના દિવસે સવારમાં ને ફાફડા ને જલેબી ખાજો ને મજા મજા કરજો એમાંય ઘીમાં તળેલી કડક કડક જલેબી હોય થોડીક દૂધની ઉકાળેલી રબડીમાં કેસર નાખીને એમાં પલાળેલી હોય જલેબી અને એક આમ પડિયામાં હાથમાં આપી હોય અને કીધું હોય કે તમારે ડાયાબિટીસ છે ખાતા નહીં તમે કલ્પના કરો કે દશેરાના દિવસે સવારમાં તમારા હાથમાં જલેબી હોય મરચું તીખું લાગે તો જલેબી ખાવા થાય જલેબી ગળી લાગે તો મરચું ખાવા થાય ગાંઠિયા તો ગાંઠિયા જો સમુભાઈ શું ગાંઠિયા
જેના જેના ગામના ગાંઠિયા ને બધું વખણાય કોઈ દી એ હારા મોઢે લાવ્યા નહીં. પણ જ્યારે જ્યારે ગાંઠિયા યાદ કરું ત્યારે રાજકોટ વાળો મન્યો યાદ આવે આપણને. મનીષના ગાંઠિયા ખાવાની એટલી મજા આવે. તમે તાળીઓ પાડો, તમે કોઈ દી ખાધાના ગાંઠિયા? તયું હું તાળીઓ પાડો? એટલે આ તો રેવા દે, આ થોડી હોટલ છે. આને અત્યારે ફાફડા બતાવ્યા, બોલો. કઈ વાંધો નહીં, ખાઈ લેજો તમે. ચોટીલામાં હારા હારા ગાંઠિયા મળે છે. નથી મળતા એવું નથી, કઈ બહુ હારા મળે છે. રાજુભાઈ તમે ખાધા નહીં મનીષના હાથના ગાંઠિયા? આપણા ઘરે ઉતારો હતો ત્યારે આવ્યો તો બનાવવા, જો સવારમાં આપણને નાસ્તો કરાવ્યો. હા, ગઈકાલે માં મહાગૌરીનું પ્રાગટ્ય હિમાલયને ત્યાં થયું. ચૈત્ર સુદ નવમી અને શુક્રવારનો દિવસ હતો એ, જ્યારે માં પાર્વતીનું પ્રાગટ્ય થયું, માં ગૌરીનું પ્રાગટ્ય થયું. જેમ આજે આસો મહિનાની નવમી, એમ ચૈત્ર મહિનાની નવમીના દિવસે માં ગૌરીનું પ્રાગટ્ય થયું છે. શુક્રવાર હતો. અને પછી એમના દ્વારા દીકરો થયો કાર્તિકેય મહારાજ, અને તારકાસુરને મારે છે. ત્યાર પછી તો મનુ મહારાજ બ્રહ્માજીએ દેવીની ઉપાસના કરી, અને એ દેવીની ઉપાસનાથી બ્રહ્માને જે જ્ઞાન મળ્યું, એ જ્ઞાન દ્વારા એમણે સૃષ્ટિનું સર્જન કર્યું. મનુ અને શત્રુપા રાણી, એમને બંને જણાને આ કામ સોંપ્યું, અને આ કામ સોંપી અને સૃષ્ટિનો વિસ્તાર થયો. સ્વયંભૂ મનુના સૌથી મોટા દીકરાનું નામ છે પ્રિયવ્રત રાજા. નિત્ય પોતાના પિતાની સેવામાં સંલગ્ન રહેનારા, સત્ય ધર્મનું પાલન કરનારા. મનો સ્વયંભુવસ્યાસી જજેષ્ઠ પુત્ર પ્રિયવ્રતઃ. પિતુઃ સેવા પરો નિત્યં સત્યધર્મ પરાયણ. અને એ પ્રિયવ્રત મહારાજે વિશ્વકર્માની દીકરી બરહેશ્મતી સાથે લગ્ન કર્યા. એમને ત્યાં 10 દીકરાઓ અને 1 દીકરી થઈ ઉર્જસ્વતી નામની. 10 દીકરાઓમાંથી 7 દીકરાઓ વિરક્ત બન્યા, કવિ, સવન અને મહાવીર. આ ત્રણેય વિરક્ત બન્યા કે જેને સંસાર ન સ્વીકાર્યો. 7 દીકરાઓએ આ ધરતી ઉપરના જે એક એક દ્વીપો છે, આ બધા દ્વીપોની એને રાજ્ય કર્યું. 7 દ્વીપના એક એક રાજા બન્યા. પ્રિયવ્રતના બીજા પત્નીથી 3 દીકરાઓ થયા, તામસ, ઉત્તમ અને રૈવત. આ 3 દીકરાઓ મન્વંતરના અધિપતિ બન્યા. અને આ પ્રિયવ્રત રાજાએ અપરાજય, ક્યારેય કોઈનાથી પરાજિત ન થાય એવું 11 અર્બુદ વર્ષ સુધી, કરોડ 10 કરોડ આવે ને આપણે, એમ અર્બુદ 11 અર્બુદ વર્ષ સુધી પ્રિયવ્રત રાજાએ આ ધરતીનું રાજ્ય કર્યું છે. પૃથ્વી ઉપર દિવસ અને રાત ચાલે. તેમાં એક વખતના સમય જ્યારે અંધકાર આવ્યો, એ અંધકારને સંકટ સમજી અને પ્રિયવ્રત મહારાજ પોતાના સૂર્ય સદૃશ પોતાનો જે રથ છે એટલો તેજસ્વી હતો, એ રથને લઈ અને પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે નીકળ્યા છે. અને એ પ્રદક્ષિણા કરવા જ્યારે નીકળ્યા
ત્યારે જે જે જગ્યાએ એના રથના પૈડાઓ પડ્યા ત્યાં ખાડા પડ્યા, એમાંથી ધૂળ ઉડી અને જે ઢગલાઓ થયા એ બધા દ્વીપ બન્યા, અને ખાડા પડ્યા એ બધા સમુદ્રો બન્યા છે. 7 દ્વીપો વાળી પૃથ્વી બની. આપણે આ 7 દ્વીપમાંથી એક દ્વીપમાં રહીએ છીએ. કેટલા લોકોને ખબર છે આપણે કયા દ્વીપમાં રહીએ છીએ? જેને કોઈને ખબર હોય કે આપણે કયા દ્વીપમાં રહીએ છીએ, હાથ ઊંચો કરો. બસ આટલા જ લોકોને. આપણે પ્લક્ષ દ્વીપમાં રહીએ છીએ. ક્યાં રહીએ છીએ આપણે? કેટલાને ખબર છે પ્લક્ષ દ્વીપમાં રહીએ છીએ? નથી ખબર કોઈને? આપણે શાલમળી દ્વીપમાં રહીએ છીએ. આપણે કૃષ દ્વીપમાં રહીએ છીએ. આપણે ક્રોંચ દ્વીપમાં રહીએ છીએ. આપણે શાકમાં, આપણે પુષ્કરમાં, આપણે જંબુ દ્વીપમાં. ક્યાં રહીએ છીએ આપણે? ભારત વર્ષે જંબુ દ્વીપે. બ્રાહ્મણો જ્યારે સવારે પૂજા કરાવો, તમને બેસે ને સંકલ્પ કરાવે ત્યારે આટલું બોલે, ભરતખંડે જંબુ દ્વીપે. આપણે બધા જે રહીએ છીએ એ જંબુ દ્વીપ છે. જે પ્રિયવ્રતના રથના પૈડાઓથી ઉભો થયેલો દ્વીપ છે. તો 7 દ્વીપો બન્યા, 7 સમુદ્રો બન્યા. ક્ષારોદ, ઇક્ષુરસોદ, સુરોદ, ઘૃતોદ, ક્ષીરોદ, દધિમંડોદ અને શુદ્ધોદ. કોઈ સમુદ્ર ઘી જેવો બન્યો, કોઈ સાકરના જળ જેવો બન્યો, કોઈ દહીં જેવો બન્યો, કોઈ શુદ્ધ બન્યો. અનેક પર્વતોમાંથી નદીઓની ઉત્પત્તિનું વર્ણન બતાવ્યું. બ્રહ્માંડના ઉપરી ભાગમાં જ્યારે ભગવાન વિષ્ણુના ડાબા પગના અંગૂઠાના નખથી બ્રહ્માંડમાં આઘાત લાગ્યો એક, અને એમાં છિદ્ર પડ્યું. એ છિદ્રમાંથી એક પાણીનું ઝરણું વહેતું થયું, અને એ જે પાણીનું ઝરણું વહેતું થયું એ બીજી કોઈ નહીં, એ સ્વયં ગંગા નદી પોતે હતી. પરમાત્માના ચરણારવિંદમાંથી જે પ્રગટ થઈ એ સ્વયં ભાગીરથી ગંગા, અને જેને આ સંસારમાં વિષ્ણુપદી તરીકે ઓળખાવવામાં આવે છે. ગંગા વિષ્ણુપદી પણ છે. દેવ નદીઓની સ્વામી ગંગા છે. સ્વર્ગના શિખર ઉપર આવી અને એ સ્થાન અત્યારે હાલની તકે વિષ્ણુપદ તરીકે ઓળખાય છે. એક કથા એવી પણ છે કે ભગવાને જ્યારે બ્રહ્મલોકને માપવા માટે પોતાનું ચરણ પધરાયું, ત્યારે બ્રહ્માજીએ એ ચરણારવિંદને ધોવા માટે જે કમંડળમાંથી પાણી રેડ્યું, પછી એમાંથી જે એક ધારા ચાલુ થઈ એ ગંગાજી. અને પછી એ ગંગા આ લોકને પાવન કરતી 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 એક વિમાનમાં, દિવ્ય વિમાનમાં બેસી અને બ્રહ્મલોકમાં જાય. જે જગ્યાએ ગંગાના 4 વિભાગ થયા છે, એક ગંગાના 4 ભાગ થયા. અલગ અલગ દિશાઓમાં, 4 દિશાઓમાં એ પ્રવાહિત થઈ અને અંતે સમુદ્રને ભળી જાય છે. આ 4 જે પ્રવાહો જે વહેતા થયા ગંગાજીના, એના નામ પણ દેવ ભાગવત પુરાણમાં આપ્યા છે. સરિતામ ચ નદીનામ ચ પતિમેવાન પબદ્યત સીતા ચાલક નંદા ચ ચતુર્ભદ્રેતિના. એ જ ગંગાજીના 4 નામ થયા. સીતા, ચતુ એટલે કે ચક્ષુ, અલકનંદા અને ભદ્રા. આ બધી ગંગાજી જ છે. કોઈ જગ્યાએ કહેતા હોય કે અહીંયા તો અમારે અલકનંદા આવી છે, અહીંયા કોઈ કહેતા અમારે અહીંયા ભદ્રા નદી વહે છે. સમજવાનું, આ બધી ગંગા છે. આવી અનેક વાતો જ્યારે, આવી ચર્ચાઓ જ્યારે થતી હતી, ત્યારે વ્યાસ ભગવાનને જન્મેજય રાજાએ પૂછ્યું. હિમાલયનો પ્રશ્ન હતો માતાજીને, ગૌરીને, કે હે માં, ગૌરીની ઉપાસના, આ દેવી ગીતાનો આ સંવાદ છે કે માતાજીની ઉપાસના કરીએ, પણ અમને એ તો બતાવો